સદગુરુ દેવની જય. સતનામ સાહેબની જય. સત્ય સનાતન ધર્મની જય. પરમ પૂજ્ય આત્મારામ મહારાજની જય. સદગુરુ શ્રી છોટારામ સાહેબની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ. તસ્માत् કારુણ્યભાવેન રક્ષ માં પરમેશ્વર. ધ્યાનમૂલાં ગુરુમૂર્તિ પૂજામૂલાં ગુરુપદ મંત્રમૂલાં ગુરુવાક્ય મોક્ષમૂલાં ગુરુકૃપા મોક્ષમૂલાં ગુરુકૃપા. સદગુરુ ચરણે હું નમું અને માગું પ્રેમ પ્રસાદ. દયા કરી હરિ દીજીએ હરિરસ અમૃત સ્વાદ. ગુરુ કો કીજે વંદના અને કોટેક કોટેક પ્રણામ. ભુજંગ જાણે કીટકો અને ગુરુ કરલે આપ સમાન. પેલા પેલા યુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના બોધી રે. અમે રે પોપટ રાજા રામના પોતરા તે ખંડમાં આંબો પાક્યો ત્યારે સુડલે મારે લયમને ચાચ રાણી પિંગલા. ઈરે પાપીડે મારા પ્રાણ જહરિયાને તોય નહાલી મારી સાથ રાણી પિંગલા. દિલડા સંભાળો આમાં પૂર્વ જન્મની વાસના. બીજા બીજા યુગમાં રાણી તું હતી મૃગલીને અમે રે મૃગેશ્વર રાજા રામના ઓજી. વન રાતે વનમાં ચારો ચરવા ગયા તાને પારાદીએ મારી પારાદીએ
સંભાળો હામા પૂર્વ જન્મની આ વાસના. ત્રીજા યુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને, અમે રે તપેશ્વર રાજા રામના હોજી રે, અમે રે તપેશ્વર રાજા રામના. આશોકાવનમાં ફૂલ વીણવા ગયા તાને, દસિયલ કાળુડો નાગરાણી પિંગલા. પીરે પાપીડે મારા પ્રાણ જહરિયાને, તોય નહાલી મારી સાથ રાણી પિંગલા. દિલડા સંભાળો હામા પૂર્વ જન્મની આ વાસના. ચોથા યુગમાં રાણી તું હતી પિંગલાને, અમે રે ભરથડી રાજા રામના હોજી રે, અમે રે ભરથડી રાજા રામના. ચાર યુગમાં ગર્ભવાસ વેઠ્યો ત્યારે, તોય ન આવી તમને શાન રાણી પિંગલા. દિલડા સંભાળો હામા પૂર્વ જન્મની છે વાસના. બોલો સદગુરુ દેવની જય. બોલો સદગુરુ દેવની જય. આપણે જે અત્યારે આ રાજા ભરતરીનું પદ બોલ્યા, ઈ પદની શાન આપણે શું સમજાવે છે કે જ્યારે એમ કે પ્રથમ રાજા ભરતરી તો એમ કે જાગેલો જીવ હતો, કમાણીવાળો જીવ હતો, અને યોગ માર્ગ ભરતરીએ અપનાવેલો હોય. હા, ત્યારે એમ કે આ જે અસલ જે પિંગલા હતી, જેના હાથે એ પોતે દીક્ષા લેવા ગયેલો કે મૈયા પિંગલા દીક્ષા આપો એમ, તો એ અને આ બંનેમાંથી આપણી જે બંને વૃત્તિ છે ને, આ વૃત્તિની વાત કરી છે. ઓલી જે પિંગલા હતી શુદ્ધ સુરતા હતી, અને આ જે હતી પિંગલા એ મલિન પિંગલા એટલે માયાવી સદગુરુના વચનથી ઊભી થયેલી પિંગલા હતી. તો હવે આ પિંગલાની શાન કરે છે ભરતરી કે ભાઈ તમે એમ કે તમે પોતે પોતાને ભૂલી ગયા છો, તો તમે આગળના જન્મની વાસના જે છે એ વાસનાને યાદ કરો, તો તમારો બેડો પાર થશે. જ્યાં સુધી તમારી વાસનાને યાદ નહીં કરો ત્યાં સુધી તો પાછા તમારે 84 ને આધીન થવું પડશે. તો આવી રીતે એ વાત કરે છે. ત્યારે એ પછી આ 4 યુગની વાણી ગાઈને પિંગલાને સમજાવે છે. પણ 4 યુગ તો બહારિક છે, બહારના 4 યુગ કીધા, પણ આ તો આપણે તો અંદરની રીતે સમજવાનું છે, આધ્યાત્મિક રીતે. આધ્યાત્મિક રીતે આપણે 4 યોગ, આપણા આ સાધનની અંદર 4 યોગ થાય છે. તો આ 4 યોગમાં પહેલો યોગ કયો, બીજો કયો, ત્રીજો અને ચોથો, આ 4 યોગ કયા કયા છે, અને 4 યોગમાં ભરતરી એને શું શાન કરે છે, અને ભરતરી એને શું સંભાળવાનું કહે છે, આ વાત કરી. ત્યારે પહેલા યુગમાં પહેલો યોગ જે થયો એનો, ત્યારે કે પહેલા યુગમાં હું પોપટ હતો અને તું પોપટી હતી. તો આ પહેલો યોગ એનો થયો મૂળાધારમાં. મૂળાધારમાં યોગ થયો ત્યારે
પોપટ અને પોપટી એટલે શબ્દ અને સુરતા. પોપટ છે એ શબ્દ અને પોપટી છે એ સુરતા છે. આપણે એ સમજવાનું છે. ત્યારે એને એમ કે કીધું કે પહેલા યુગમાં તું હતી પોપટી અને હું હતો પોપટ. કોનો? રાજા રામનો. આવી વાત એને કરી. ત્યારે એને કીધું કે જો ઉત્તરાતે ખંડમાં આંબો પાક્યો. આંબો ક્યાં પાકે છે? ઉત્તરાખંડમાં. તો ઉત્તરાખંડ કેમ કહેવામાં આવ્યો? કારણ કે કોને લીલરબાઈએ કહ્યું છે કે પછી કયા ભક્તે કહ્યું છે કે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો. લીલરબાઈએ લીલરબાઈની વાણીમાં આવે છે કે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો, આવી આ નગરીમાં અલખ જગાવી ગયો. તો આ એનો પહેલો યોગ થયો મૂળાધાર. એટલે મૂળાધારથી પછી ઈ ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ એટલે 10મો દ્વાર. આ 10મા દ્વારમાં આવી અને એનો યોગ થાય છે. કોનાથી યોગ થાય છે? કે 3 ત્રિવેણી નદી કહેવાય. પિંગલા, પિંગલા ને સૂક્ષ્મણા. આ 3 ત્રિવેણીમાં પણ એનો સંગમ એટલે યોગ થયો. પછી એમ કે ઉર્જા શક્તિ, ચેતન શક્તિ અને પોતે સ્વયં પ્રકાશિત થયો. તો આ 3 ત્રિકુટીનો યોગ થયો. ત્યારે એમ કે આ યોગ થયો ક્યાં? ઉત્તરાખંડ એટલે 10મો દ્વાર. 10મા દ્વારમાં યોગ થયો. ત્યારે પિંગલાને સમજાવે છે કે ઉત્તરાતે ખંડમાં આંબો પાક્યો. આંબો એટલે શું છે? આંબાની વ્યાખ્યા તો ઘણા સંતોએ કરી છે. કોઈએ કીધું આંબો અમર છે, કોઈએ કીધું આંબો અખંડ છે. આવી રીતે એમ કે આંબાની વ્યાખ્યા કરે છે. તો આંબો પાક્યો એટલે એ આંબો કયો? કે એ આંબો જે છે એ વચન છે. વચનને આંબો કયો? વચન ઈ જ નામ. તો આ નામને આંબો કયો? નામ સમજો કે વચન સમજો. પણ એ આંબો ક્યારે પાકે? કે જ્યારે સાધક ભજન કરે ને, નિયમ અનુસાર જો ભજન કરે તો એ આંબો પાકી અને પરિપક્વ થાય. ત્યારે એમનું જે ફળ છે એ રસદાયી નીવડે અને એ રસ પછી આપણે પીવાનો છે. એ રસ પીને અમર થવાશે. બાકી જળ તત્વના રસ પીવાથી અમર થવાતું નથી. તો આ રસ, આ આંબો પાક્યો ત્યારે સુડલે એને ચાંચ મારી. હવે આ સુડલો કોને કહેવાય? જે સુડો છે, સુડલો છે એ આપણો સ્વયં સદગુરુ છે. આ સદગુરુ એને ચાંચ મારવી એટલે શબ્દનું બાણ માર્યું. એને શબ્દ બાણ માર્યું એટલે ચાંચ મારી. અને એને પાપીડો કીધો. કેમ? ગુરુને પાપી કીધો. મીરાબાઈની જેવી ઘટના બની. મીરાબાઈ ગઈ રોહિદાસને દ્વારે. રોહિદાસને દ્વારે ઊભી રહી. ત્યારે ગુરુજી બોલ્યા, કોણ છો? તો મીરાબાઈ કે હું મીરા છું બાપુ. તો તું મીરા નથી, તું કૂતરી છે. ત્યારે મીરાબાઈએ સામો જવાબ આપ્યો, બાપુ હું કૂતરી છું તો તમે તો પાપી છો. હવે આ શબ્દનું અર્થઘટન કેમ કરવું? આપણે આ શબ્દને આપણે કેવી રીતે સમજવાનું કે ભાઈ આ પાપીનો અર્થ શું થયો? તો દુનિયા તો એમ જ સમજવાની છે કે આવા પાપીને ગુરુ કરાય અને પાછા એ તે શિષ્યને કૂતરી કે એટલે એવાને ગુરુ કરાય. જગત દ્રષ્ટિ તો એમ જ સમજવાના છે. પણ આપણે તો જ્ઞાન દ્રષ્ટિએ સમજવાનું છે. જ્ઞાન દ્રષ્ટિમાં પાપીનો અર્થ થાય કે પાઈને પીએ. પાઈને પીએ ઈ જ પાપી પૂરા. આવી રીતે એને કીધું ઈ પાપી. ઈરે પાપીડે મારા પ્રાણ હર્યા. કેમ? પાઈને પીધો એને જ પ્રાણ હર્યા. પ્રાણ કેવી રીતે હરાય એને? કે તમે જ્યારે સર્વસ્વ સમર્પણ કર્યું ત્યારે તમે તન, મન અને ધન સદગુરુને અર્પણ કર્યું. ત્યારે એમ કે ધનમાં જે તમે એમ કે ધન અર્પણ કર્યું ત્યારે એના પ્રાણ હરી લીધા. તો આ એના પ્રાણ હર્યા. પણ તોય તું કે મારી સાથે ન હાલી. પિંગલાને કે તોય તું મારી સાથે ન હાલી. કારણ કે મારી હાથે હાલી ગયો તો તને મુક્તિ મળત. પણ આને કોઈ બોધ લાગતો નથી. કેમ? મલિન વાસના છે, માયા છે, તેથી એને બોધ લાગે નહીં. ત્યારે એને કહે છે કે હે પિંગલા, તું તારા દિલડાને સંભાળ કે આ પૂર્વ જન્મની તારી વાસના છે. તારો જે પૂર્વે જન્મ હતો તો આ જન્મની
તારી વાસના છે, આ વાસનાને તું સંભાળી લે. ત્યારે પછી એને કીધું કે બીજા યુગમાં તું હતી મૃગલી અને અમે મૃગેશ્વર હતા. પણ તો બીજો યુગ ક્યાં થાય છે એનો? બીજો યુગ 10મે દ્વારે થાય છે. તો આ 10મા દ્વારમાં મૃગલો અને મૃગલી વનરાતે વનમાં, આ દેહને વન કીધું. તો આ દેહરૂપી વનમાં એ ચારો ચરતા હતા. બેઉ ચારો ચરતા હતા. ત્યારે હે તે વળી પાછા પારાધીના સ્વરૂપમાં સદગુરુ આવ્યા અને એને હે તે પાછું એને બાણ માર્યું. કે પારાધીએ મારે બાણ માર્યા, એટલે આ શબ્દોના બાણ માર્યા સદગુરુએ પારાધીના રૂપમાં. ત્યારે વળી પાછો ભરતરી કહેવા લાગ્યો કે ઈએ પાપી રે તો કે મારા પ્રાણ કરી લીધા કે, પણ તોય તું મારી હારે ના હાલી. તને આ યોગની અનુભૂતિ નથી થતી? તારા પિંગલા કે જવા દે ને, એમ કે તને થાય છે એટલું ઘણું, તો કે તું તારા દિલને તો સંભાળ. પૂર્વની વાસના તારામાં પડી છે, પણ ઈ પાપી રે મારા પ્રાણ હર્યા, પણ તોય તું મારી હારે ના આવી કે. તો એને કયા બાણ માર્યા? ત્યારે એમ કીધું સદગુરુ મારા પારધી અને તાકી માર્યા બાણ મારી ઘાયલ કીધા મારા પિંજરા. આ સદગુરુ મારો પારાધી છે. એને માર્યા મને શબ્દોના બાણ, એને માર્યા મને વચનના બાણ. આ બાણ રે માર્યા ને મારા ઘાયલ કીધા આ પિંજરા. પિંજરો એટલે આપણો આ દેહ ઘાયલ કરી નાખ્યો. ઘાયલની ગતિ ઘાયલ જાણે. ત્યારે તો મીરાબાઈએ કીધું સંતો ભાઈ શોધું રે કરી લ્યો દિલડાની માય, એ માયેલાની વાતું રે જેને વાગ્યા શબ્દોના બાણ, ઘાયલ થઈ ગુણ ગાતા રે. આ જ્યારે ભરતરી જ્યારે એમ કે મૃગેશ્વર હતો, ત્યારે સદગુરુ પારાધીના સ્વરૂપમાં આવી અને એને બાણ માર્યા. ત્યારે બાણ વાગ્યા એટલે ઘાયલ થઈને એના ગુણ ગાય છે, છતાં પિંગલા સમજતી નથી. તો એને સમજાવે છે કે તારું દિલ તો સંભાળ, પૂર્વજન્મની તારામાં વાસના છે. પછી એને કીધું કે ત્રીજા યુગમાં તું હતી બ્રાહ્મણી અને અમે તપેશ્વર રાજા રામના હતા. તો ત્રીજો યોગ ક્યાં થયો એનો? ત્રીજો યોગ થયો બારાંગણમાં, નિરંતરમાં ત્રીજો યોગ એનો. તો આ ત્રીજા યોગમાં એ લોકોએ શું કર્યું કે અશોક વન, આ જ્યાં નિરંતર છે ત્યાં કોઈ શોક ખરો? કોઈ શોક નથી. તેથી અશોક વન કહેવાય. કેમ કે આપણે આ જ્યારે રામાયણની અંદર આપણે ભાળ્યું કે રાવણ જ્યારે સીતાને હરણ કરી ગયો, ત્યારે સીતાને ક્યાં રાખેલા? લંકામાં નહોતા બેહાડ્યા એને, અશોક વનમાં. ત્યાં કોઈ શોક જ નહોતો, એવા વનમાં એને બેહાડ્યા હતા. તો એવા વનમાં બેઠા બેઠા એ કેટલા બધા ભજન કરીને ભજન એનું પાકી ગયું. આવી રીતે એમ કે આ પણ આપણો જે ત્રીજો યોગ છે, આ ત્રીજો યોગ છે એમાં બ્રાહ્મણ છે એ સ્વયં ભરતરી અને જે બ્રાહ્મણી છે એ સ્વયં પિંગલા છે. તો આવી રીતે આ અશોક વનમાં ફૂલ વીણે છે. કયા ફૂલ વીણે છે? ભક્તિ કેરો માર્ગ રે ફૂલ કેરી પાંખડી, સુંગે એને સ્વરૂપ દર્શે. આ ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જે છે, જો એને તમે ફૂલને સુગંધ લ્યો તો હે તે એમ કે ભક્તિ તમને દર્શાય. આવી રીતે એને વાત કરી. તો અશોક વનમાં ફૂલ વીણવા ગયા હતા. ત્યાં દસિયલ કાળુડો નાગ એને ડંખ માર્યો કોઈ, આ કાળા નાગ. તો એ કાળો નાગ કોણ હતો કે એને તે ડંખ માર્યો? ઈ જ કાળા નાગના સ્વરૂપમાં પાછા સદગુરુ મળ્યા અને સદગુરુએ એને ડંખ માર્યો એમ. ત્યારે એમ કે તોય ઈ પાપી રે, એને પણ પાપી જ કીધો, કારણ કે પાઈને પીએ ઈ પાપી. આ સદગુરુએ ડંખ માર્યો ત્યારે પાપી એટલે પાઈને પીધો. તો આ તોય તું મારી સાથે ના હાલી,
તોય પણ તું મારી સાથે ના આવી. જો કેટલા 3 યુગમાં તને સમજાવી, 3 યુગમાં તને આ બધી, પણ છતાં એમ કે તું ના હાલી. તો હવે એમ કે આપણો તો ચોથો યુગ આવે છે, કે ચોથો યુગ આવે છે, તો હવે તું 3 યુગમાં તો તું એમ કે 3 યુગના તો દિલને સંભાળી દે, કે તારી કયા પૂર્વ જન્મની વાસના તારી રહેલી છે, કે જેથી કરીને તને આ તરફ પ્રયાણ કરવાની, તને આ તરફ પ્રયાણ કરવા પણ તને દેતી નથી તારી વૃત્તિ. તો આનું યાદ તો કર કે હવે તો અંતિમ યુગ આવવાનો છે. તો પછી એમ કરીને સુરતા તે છતાં સુરતા તે આગળના પૂર્વજન્મની પારખ એમ થતી નથી. ત્યારે પછી એ કહેતું કે ચોથા યુગમાં તું હતી પિંગલા અને હું હતો ભરતરી. હાલ આપણે જે મોજૂદ છીએ તો હું ભરતરી છું અને તું પિંગલા છો. પણ 4 યુગમાં આપણે ગર્ભવાસ વેઠ્યા છે. ગર્ભવાસનો ત્રાસ કેવો હોય, કે ગર્ભવાસનો ત્રાસ તો સહ્યો ન જાય. તેથી તો એમ કે સંતો મહંતો અને જિજ્ઞાસુ ભાવિક એવા ભક્તો આ ગર્ભમાંથી મુક્ત થવાને માટે એવા સોતરીય બ્રહ્મનિષ્ઠ પારખી સદગુરુને શરણે જઈ અને પોતે પોતાને પારખી અને આ ગર્ભના ત્રાસ માટે છૂટવાને માટે શરણું લે છે. આવા તો આ તો એમ કે આપણે 4 યુગથી ગર્ભવાસ વેઠ્યો, પણ છતાં તને હજી કેમ શાન ના આવી, કે તને શાન કેમ ના આવી? એટલી શાન કરી સદગુરુની, છતાં તને શાન ના આવી. એટલે તું તારા એમ કે પૂર્વજન્મના દિલની વાસના જે છે પૂર્વની, આ વાસનાને યાદ કરી સંભાળી અને પછી હે તે એમ કે તું તારો એવો માર્ગ શોધી લેજે કે જેથી કરીને તને પણ મુક્તિ મળે. બસ મને તો મારા સદગુરુએ શબ્દ બ્રહ્મના બાણ મારી અને મારા પિંજરા ઘાયલ કરી અને મને તે મારા પ્રાણ હરી લીધા. એટલે હું તો હવે જીવતો જ મરેલો છું. અને જીવતા મરેલા હોય એ કેવી રીતે જગતમાં વિચરણ કરતા હશે, કે મરજીવા થઈને મોજું માણે. એવા મરજીવા હોય તે એના મૂલ કરે, મરીને જીવતા હોય એ આના મૂલ કરે. પણ તારા જેવી જે છે એ તારા જેવી જે સંખણી છે આના મૂલ કદી કરતી નથી. ત્યારે હવે હે પિંગલા, હું તને ચેતાવું છું, તું તારો જન્મ સફળ કરી લેજે. અને આજથી તું તારું અને મારું આપણા સંબંધ છૂટ્યા અને હતે હું તારી ભિક્ષા લઈ અને સદગુરુ શરણે જઈ અને આનંદમાં રહીશ. આ મારી તને આર્તનાદની પ્રાર્થના છે. માટે હે પિંગલા, જે મેં તને કીધું તારી યાદી રાખજે અને તું પણ મુક્ત થજે, એવો મારા આશીર્વાદ તને છે. બોલો સદગુરુ દેવ કી જય.